ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશે. ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ નવા વ્લોગની અંદર. ચાલો, બધાનું સ્વાગત છે. બધા આવો અને છેક સુધી વોચ કરીને જજો અને બધા જોઈને જજો. છેક સુધી આ વિડીયોને જોજો, ખૂબ મજા આવશે તમને. તો ચાલો આજે નવા દિવસે શરૂઆત કરી દઈએ. આજે સૌથી પહેલાં જઈએ છીએ સેન્ટરે. રોજના નિત્ય નિયમ પ્રમાણે સેન્ટરે જઈએ છીએ. વાગી ગયા છે 5:30 હેને. તો ચાલો આપણે ફટાફટ નીકળી જઈએ હવે હેને. દમબાપુની રજા લઈ લીધી અને સાથે સાથે આપણે બાબાની પણ રજા લઈ લઈએ. બાબા ચાલો મારી સાથે. હર ઘડી બાબા સાથે છે તો કોઈ ડરવાની કાંઈ વાત છે જ નહીં હેને. બાબા હંમેશા સાથે હશે ને તો હર ઘડી એને કાંઈ પણ મુસીબત હશે, કોઈ પણ તકલીફ હશે તો બધી જ તકલીફો દૂર થઈ જશે. અને જો કોઈ વ્યક્તિનો સથવારો કરીએ ને તો એ વ્યક્તિ ક્યારેક એવું બની શકે કે એ દગો દઈ શકે, પણ ભગવાનનો સથવારો હશે ને તો ભગવાન છેક સુધી સાથ છોડશે નહીં. અને વ્યક્તિનો સથવારો હશે એને ભલે ગમે એટલા સારા હોય વ્યક્તિઓ, પણ જ્યારે આત્મા શરીર છોડીને જશે ને ત્યારે એ વ્યક્તિ આપણા દરવાજા સુધી માંડ સાથ દઈ શકશે અને દરવાજા સુધી આપણને મૂકવા આવી શકશે. અને કોઈ વ્યક્તિ બહુ સારા હશે તો સ્મશાન સુધી મૂકવા આવશે. એનાથી આગળ કોઈ આવશે? એનાથી આગળ ભગવાન સિવાય કોઈ નહીં આવે. અને મારા બાબા સિવાય મારી સાથે કોઈ નથી આવવાનો. અને હું જ્યાં જઈશ, મારા કેટલા જન્મ થશે, જ્યાં જન્મમાં જઈશ એ જન્મમાં બાબા મને સાથ નિભાવશે. મારા કર્મના હિસાબ કિતાબમાં એ ચૂકતું કરવામાં મને મદદગાર થશે એને. તો આ બધો જ કર્મનો હિસાબ કિતાબ છે કે જ્યાં આગળ ક્યાં આપણે જન્મ લઈએ છીએ, ક્યાંથી મૃત્યુ થઈને પાછા અહીંયા આવ્યા અને ત્યાં આગળ હિસાબ કિતાબ ચૂકતું કર્યા કે નહીં, એમનેમ આવી ગયા તો એમનેમ આવ્યા હશે તો એ લોકોનો પણ હિસાબ કિતાબ આપણે ચૂકતું કરવો પડશે એને. કોઈના 5 રૂપિયા લીધા હોય તો 5 રૂપિયા દેવા માટે પણ એ ઘરમાં આપણે જન્મ લેવો પડે, અથવા તો ગમે તે રીતે આપણે જઈ અને જન્મ એ પૈસાને ચૂકતું કરવું પડે એને. દાખલા તરીકે આપણે ઘણી વખત નથી જોતા કે હાલતા ચાલતા ક્યાંક જતા હોઈએ અને કોકની સાથે ગાડી ભટકાઈ જાય અને ગાડી ભટકાઈ જાય ને ભાઈ ફટાફટ ઉતરીને એમ કહી દે, લાવ ભાઈ 2000 રૂપિયા મારી ગાડીની નુકસાની થઈ ગઈ એને કહી દે છે ને. અને આપણે ચૂપચાપ મૂંગા મોઢે દઈ પણ દેવા પડે. તો એ 2000 લેવાવાળા ભાઈ હતા કોણ? હતા કોણ? જિંદગીમાં ક્યારે એને જોયા પણ નથી અને જિંદગીમાં ક્યારે પાછા જોવાના પણ નથી. તો એ ભાઈ હતા કોણ? ક્યાંથી આવ્યા? ક્યાં જતા રહ્યા? 2000 રૂપિયાનો જ ખાલી હિસાબ કિતાબ હતો? નહીં, પૂર્વજન્મમાં કાંઈક ને કાંઈક એવા લેખાજોખા હતા કે જે આપણે પાસે આવીને જતા રહ્યા. આપણે શાકભાજીવાળાની પાસે ઘણી બધી કરકસર કરીને ₹1 2 રૂપિયાને બાકી રખાવી દેતા હોય, એને બાકી રખાવતા હોય કે ભાઈ હું કાલે દઈ દઈશ ચાલતા ને. બહુ માથાકૂટ કરતા હોય ને કે 10 રૂપિયાની વસ્તુ આપણે 5 રૂપિયા માંગતા હોય, પછી એમ કે ભાઈ બેન નો પોષણ થાય હે ને આ તેને, આપણે એમ કે હાલ ભાઈ દઈ દે, હાલ 5 રૂપિયા જ છે મારે ભાઈ, 5 રૂપિયા કાલ દઈ દઈશ અને આપણે એને ભૂલવાડી દઈએ એને. પણ એ 10 રૂપિયાની વસ્તુ 5 રૂપિયામાં લીધી તો 5 રૂપિયા દેવા પડશે કે નહીં? તો એ હિસાબ કિતાબ કોણ પૂરો કરશે? આત્માએ પૂરો કરવાનો છે. જે વાયદો કર્યો છે એ કરવું જ પડશે, એ દેવું જ પડશે. તો આ હિસાબ કિતાબનો ખેલ છે જે આપણે ચૂકતું કરીએ છીએ. નહીં તો ક્યારેક આપણા જીવનની અંદર એવા અણબનાવ આવી જાય ને, આવું થઈ ગયું, આવું થઈ ગયું. કાંઈ નથી થઈ ગયું, એ આપણા જ લેખાજોખા છે, આપણું જ ભાગ્ય છે જે આપણે બનાવેલું છે, જે આપણે ચૂકતું કરવાનું છે. અને એટલા માટે થઈને ખૂબ હસી ખુશીથી રહીએ અને જે હિસાબ કિતાબ આવે છે એને પ્રેમથી ચૂકતું કરીએ. જો ચાહે હસતા હસતા ચૂકતું કરવાનું છે અને રોતા રોતા ચૂકતું તો કરવાનું જ છે. તો શા માટે હસતા હસતા નહીં? એને ઘણા એવા પ્રોબ્લેમ આવે કે જે આપણે સહન પણ ન કરી શકીએ, એને એટલી તકલીફો થાય એને સહન કરવામાં, છતાં પણ કરવાના તો કોને છે? મારી રીતે. તો હસતા હસતા કરીએ અને ભગવાનને સાથે રાખશું ને તો એ ક્યારે હિસાબ કિતાબ ચૂકતું થઈ જશે ને ખબર પણ પડશે નહીં. પરિસ્થિતિ આવશે મોટી પહાડ બનીને, પણ બાબા સાથે હશે ને તો એ પહાડ પણ રાઈ બની જશે. અને એનો સથવારો સાથે ને સાથે કાયમ રાખશો ને તો એ રાઈ પણ રૂઈ બની જશે. અને રૂઈને ફૂંક મારીએ તો ઉડી જાય. એને તો આપણે પણ પરિસ્થિતિઓને ઉડાડવાની છે, એને હસતા રમતા ઉડાડી દેવાની. રોજ એક નવો દિવસ ઉગે અને બાબાનો ધન્યવાદ કરીએ. બાબા શુક્રિયા, આવો સરસ મજાનું શરીર દીધું તમને, મને હિસાબ કિતાબ ચૂકતું કરવા માટે થઈને. અને આને સુખ શાંતિ કંઈ ઓછા થોડા છે? જો હાથ છે, પગ છે, કાન છે, નાક છે, અને ઘણાને એ પણ નસીબ નથી થતું ઘણી વખત
અને તો એના કરતાં આપણે કેટલા ભાગ્યશાળી છીએ. તો ભગવાનનો પહાડ માનવો જોઈએ કે નહીં? સહેજ મસ્ત દુઃખની અંદર આપણે હલી જઈએ, ભગવાન તે આમ કરી નાખ્યું ને આમ કરી નાખ્યું. ભગવાને કાંઈ નથી કર્યું, આપણા હિસાબ કિતાબ છે નહીં છે, આપણે પ્રેમથી ચૂકતું કરવાનું. ચલો, વાતો બહુ થઈ ગઈ ને સરસ મજાની વાતો આપણે ઘણી બધી કરશું આગળ. ચાલો ત્યારે બાબાને સાથે લઈ લઈએ અને ચાલો ઝડપથી નીકળી જઈએ, કારણ કે બહુ મોડું થઈ ગયું છે. આજે છે જાનકી દાદી, અમારા જે મોટા વરિષ્ઠ દાદી થઈ ગયા હોય ને એ દાદીનો સ્મૃતિ દિવસ છે. પણ અત્યારે નીકળી જઈએ છીએ કારણ કે આજે સતગુરુવાર છે, એનો લાભ આજે આપણે છોડી શકીએ નહીં. ચાલો આવીને મળો. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. હા, એક વાત જરૂર, જો તમને મારા વ્લોગ ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. દિલથી પ્રેમથી જોજો અને બેલ આઇકન જરૂર દબાવજો. એને બેલ આઇકન દબાવશો એમાં ઓલ લખેલું હશે, એ ઓલમાં સાઇન કરી દેજો, અને જેથી મારા જે કોઈ વિડીયો નવા આવે એ તમને તાત્કાલિક મળી જાય અને મારી બધી જ નોટિફિકેશન તમને મળે અને એ વિડીયો તમે આરામથી જોઈ શકો. એને તરત જ મળી જાય ને, પેલું તમારે શોધવો પડે નહીં એને. અને મને પણ ખૂબ ખુશી થશે, મારા એક નવા સબસ્ક્રાઈબર વધશે. તમે જુઓ છો ઘણું બધું હે ને, હું જોઉં છું ઘણી વખત વિડીયોની નીચે લખેલું આવે સબસ્ક્રાઈબ કર્યા વિશેની જે માહિતી હોય ને એમાં લખેલું આવે જણાએ કર્યા એમ. તો ઘણા બધા જુએ છે હે ને. અમુક વિડીયોમાં તો 4000 5000 જેટલા વ્યૂઝ હોય છે, પણ સબસ્ક્રાઈબ કર્યા વગરના જતા રહે છે. ઘણી વખત એવું પણ થતું હોય કે મારી જેવા માતા હોય ને એને ખબર પણ ન હોય કે સબસ્ક્રાઈબ શું કહેવાય એમ. એને એવું ઘણી વખત થતું હોય. તો જોજો, એક બેલ આઇકન હોય એને પ્રેસ કરશો એટલે ઓટોમેટિક એ નોટિફિકેશન ખુલી જશે અને એમાં ઓલ લખેલું હશે, એ ઓલ ઉપર ક્લિક કરી દેજો એટલે ઓટોમેટિક મારી ચેનલ તમને ગમે ત્યારે મળી જશે અને ગમે ત્યારે હું નવો વિડીયો મૂકું એ તમને સૌથી પહેલાં જોવા મળી જશે. તો ચાલો અત્યારે હું રજા લઈ લઉં છું. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. આવીને ફરી વખત મળશું. ચાલો, સેન્ટરેથી આવીને સીધા પહેલાં આવતા વેત જ ઘરની અંદર એને મસ્ત એવા દીવાબત્તી કરી લીધા. ચાલો, માતાજીની પૂજા પાઠ આ તે બધું જ જે કાંઈ નીતિ નિયમ પ્રમાણે કરતા હોય એ બધું જ કરી લીધું અને ઘરમાં એક પોઝિટિવિટીનું વાતાવરણ ફેલાઈ ગયું. અને દીવાબત્તી ઘરમાં સવારના પોરમાં કરીએ ને તો એકદમ આમ વાતાવરણ જ કંઈક અલગ થઈ જાય. અને કામની શરૂઆત થઈ ગઈ છે. ચાલો, એને ધીમે ધીમે કામની શરૂઆત કરશો ને. અત્યારે હજી વાગ્યા છે 7:45 જેવું થયું હશે લગભગ, કારણ કે આજે ગુરુવાર હતો, સતગુરુવાર હતો, ભોગનો દિવસ હોય એટલે મોડું થઈ જાય. ચાલો, સાક્ષીબેન તો નાસ્તા પાણી કરીને જતા રહ્યા. ચાલો હવે અમે પણ નાસ્તો કરવા બેસી જઈએ. મારે બહારના ફળિયા ને બધું બહારનું કામ બધું જ થઈ ગયું છે. તો ચાલો હવે નાસ્તો કરવા જઈએ. અને દિશા પણ બેસી ગઈ છે, જો મારી થાળી પણ તૈયાર છે. ચાલો, આજે તો એકદમ સિમ્પલ છે. રોજ જો કે સવારના પોરમાં સિમ્પલ જ હોય, ભાખરી હોય, ચા હોય ને કાંઈક પણ હમણાં અથાણું ખલાસ થઈ ગયું છે એટલે. અને આજે મારે કોઈ બીજું કાંઈ કામ નથી કરવાનું સવારમાં, બસ ખાલી ફળિયા વાળ્યા. અને આજે તો ઇસ્ત્રીનો ઢગલો એટલો બધો હતો ને કે વાત ન પૂછો. સફેદ કપડાં હમણાં 2 વખતથી એમને પડ્યા જ છે એટલે બધા જ સફેદ કપડાં આજે મારે કરવાના છે. દિશા કે મમ્મી તમે કાંઈ આજે નહીં કરતા, ખાલી ને ખાલી ઇસ્ત્રી કરી દેજો. એટલે અમાસે પણ આજ સતગુરુવાર છે, બાબાને ભોગ ધરવાનો હોય એટલે ભોગ ધરવા સમયે હું ઊભી થઈશ ત્યાં સુધી ફક્ત ખાલી ને ખાલી ઇસ્ત્રી જ કરવાની છે આજે. દિશા કે કલરવાળા બધા કપડાં હું કરી નાખીશ પણ તમે ખાલી સફેદ કપડાં મને કરી દેજો. એટલે આજે ચાલો હું તો ઇસ્ત્રી કરવા બેઠી છું. આજે વધારાના જેટલા કામ છે એટલા બધા જ દિશાબેન કરવાના છે. એને સાક્ષી તો કરીને ગઈ છે, એનું નીતિ નિયમ પ્રમાણે કચરા પોતા ઝાપટ ઝૂપટા તે બધું જ. દિશા ડાઇનિંગ ટેબલ સરસ મજાનું આખો એ નીચેથી ઉપર સુધીનું બધું મસ્ત સાફ કરી નાખ્યું. અને ચાલો પ્લેટફોર્મ પણ એ મસ્ત સાફ કરી નાખશે હમણાં, કારણ કે આજે બાબાનો ભોગ ધરવાનો છે. જો કે રોજ બાબાનો ભોગ ધરવાનો હોય ને એટલે સવારના પોરમાં તો એકદમ વ્યવસ્થિત રીતે કિચન સાફ કરવું જ પડે. અને કારણ કે ચોખ્ખાઈ ખૂબ જરૂરી છે. ભગવાનનો ભોગ ધરે, આપણા ઘરમાં ભગવાનનો પ્રસાદ મહાપ્રસાદ બનતો હોય તો ચોખ્ખાઈ તો હોવી જોઈએ ને. તો ચાલો, દિશાબેન પણ એ વાતનું ખૂબ જ ધ્યાન રાખ્યા કરે કે બને એટલું કિચનને સાફ રાખીએ એમ. અને શાકભાજી પણ આવ્યું હતું બધું, તો શાકભાજી બધું ધોઈ નાખે છે. અને થોડોક ટાઈમ કાઢીને હું થોડુંક અહીંયા અમારી મિની માર્કેટ ભરાય છે ને ત્યાંથી થોડુંક શાકભાજી લઈ આવી હતી. અને ધાણાભાજી હમણાંથી એટલા સરસ આવે છે ને કે વાત પૂછોમાં. એને હમણાંથી મસ્ત આવે છે, ભલે મોંઘા છે પણ આવે છે સરસ.
ને ચાલો દિશાબેને તો પોતાનું નિત્ય નિયમ પ્રમાણે બધું જ કામ કરી નાખ્યું ને આજે થોડા થોડા એ વધારાના કામ કરે છે, જેમ કે ડાઇનિંગ ટેબલ સાફ કરી નાખ્યું. રોજ ડાઇનિંગ ટેબલ ખાલી ઉપર પોતું જ થતું હોય, પણ એમ કે બે ચાર દિવસે એક વખત કરવું પડે. અને આ ચોકડી પણ તમે જો 2-4 દિવસે 5-6 દિવસે એકાદ વખત તો આખી વ્યવસ્થિત રીતે ધોવી પડે. નીચે તો બધું ધોવાતું જ હોય, પણ ટાઇલ્સ ને એવું બધું અઠવાડિયામાં એકાદ વખત સાફ થતું હોય, એમ રોજ ન થાય ને. રોજ વાસણ ઉટકાઈને ચોકડી ધોવાતી હોય, પણ ટાઇલ્સ ને એવું બધું અઠવાડિયે એક જ વખત થતું હોય. જ્યારે રવિવાર હોય ને, જ્યારે સાક્ષી ઘરે હોય ત્યારે બધું જ એકદમ ડીપ ક્લિનિંગ કરતા હોય. પણ આજ વખતે ખબર નહીં દિશાને નહીં ગમ્યું હોય તો અત્યારે પણ એ કરે છે. એને કદાચ નહીં થયું હોય, કદાચ એમ પણ બની શકે. તો ચાલો દિશાબેન પણ એના કામમાં વ્યસ્ત છે અને મારે પણ હવે ધીમે ધીમે ઇસ્ત્રી થવાની તૈયારી છે. અને ધાનુબેન પણ જો ઉઠવાની તૈયારી કરે છે. તો થોડીક વાર માટે હું પણ ધાનુબેનને ચાલો રમાડી લઉં. ને ધાનુબેન આવી ગયા નીચે, કપડાનો ઢગલો મેં મૂકી દીધો અને જો કે થઈ જ ગયા છે. હવે એટલા બધા બાકી નથી, પણ તોય તે હે ને હજી થોડું થોડું બાકી છે, તો એ પછી કરીશું. પણ જો ધાનુબેન ઉઠી ગયા ને એટલે તરત જ દાદી દાદી કરતી કરતી આવી જ જાય. તો થોડીક વાર તો રમાડવી જ પડે. ચાલો થોડા ઘણા ઇસ્ત્રીના કપડાં થઈ ગયા છે અત્યારે તો ચાલશે, અને હજી થોડા ઘણા બાકી છે, તો એ હું જ્યારે ટાઈમ મળશે ત્યારે કરીશ. પણ ચાલો અત્યારે હવે ભોગ બનાવવાની તૈયારી કરી લઈએ, નહીં તો થઈ જશે મોડું. એને 10-10:15 જેવું થઈ ગયું છે. તો આવા સમયે જો હું રસોઈ માંડી દઈશ ને તો 12 થી 12:30 અંદર હું બાબાને ભોગ ધરાવી શકું. અને આજે તો ગુરુવાર છે એટલે કંઈક સ્વીટ બનાવવાનું છે. તો સ્વીટમાં મેં નક્કી કર્યું છે આજે કે મીઠી ગુંદી બનાવવું. એમ હમણાં કેટલા સમયથી બનાવી જ નથી મીઠી ગુંદી, તો ચાલો મીઠી ગુંદી બનાવી લઈએ. તો લોટને ચાળી લીધો છે સરસ મજાનો. 2 વાટકી લોટ લઈ અને એમાં આપણે જોઈતા પૂરતું જ પાણી નાખતું જવાનું. બહુ ઢીલુંય ન થવું જોઈએ અને બહુ કઠણય ન થવું જોઈએ ને. તો ચાલો મેં સાથે સાથે દાળ ભાત પણ મૂકી દીધા. એ બેટર જે તૈયાર કર્યું છે ને એને થોડીક વાર માટે મૂકી દઈએ એક બાજુ. તો સાથે સાથે મેં જો 1.25 વાટકી જેટલો ખાંડ પણ લઈ લીધી છે, ને ખાંડ ડૂબે એટલે ચાસણી બનાવવાની. તો ચાલો એની અંદર હું ફૂડ કલર નાખું છું. ન નાખીએ આ ઓપ્શનલ છે, ન નાખીએ તો પણ ચાલે. અને બેટરની અંદર પણ મેં સહેજ મસ્તો સોડા, મીઠો સોડા અને સહેજ મસ્તો કલર નાખી દીધો છે, એટલે ગુંદીનો કલર સરસ મજાનો પડે. ચાલો સરસ મજાની મોતી જેવી ગુંદી બનવાની તૈયાર થઈ ગઈ. કારણ કે થોડીક વહેલી કરવી પડે, નહીં તો એને રેસ્ટ દેવો પડે અને ચાસણીમાં થોડીક વાર ડૂબેલી રાખવી પડે. એટલા માટે સૌથી પહેલાં આપણે ગુંદી બનાવી નાખીએ. દાળ ભાત શાક અને દાળનો વઘાર પછી કરશું, પહેલાં ગુંદી કરી નાખીએ. ચાલો મસ્ત એવી ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે અને ગુંદી પણ જો મોતી જેવી બની ગઈ છે ને. આજે બાબાને મસ્ત એવી ગુંદી ધરી દઈશું. તો ચાલો ગુંદી એકદમ તૈયાર થવા આવી છે અને હવે 5-10 મિનિટ જેટલું એક બાજુ રસોઈ બધી બને ને ત્યાં સુધી એ રેસ્ટ લેશે ને તો થઈ જશે હે ને. ત્યાં સુધીમાં કારણ કે ચાસણી પીવે ને ગુંદી એટલે થોડીક વાર લાગે. ત્યાં સુધીમાં ચાલો આપણે દાળ ભાત બનાવી લઈએ. એને ઘણા સમયથી હમણાં બનાવી જ નહોતી ગુંદી હે ને. તો આજે ગુંદી મસ્ત બનાવી લઈએ. જો રેસ્ટ લઈ લીધો છે તો એની અંદર આપણે નાખી દઈએ મગતરીના બી અને ગુલાબની પાંદડી. જો કેટલી મસ્ત એવી બની ગઈ ગુંદી. અને આજે બાબાને ગુંદી ધરાવશું હે ને. ચાલો ત્યારે ગુંદી તો બાબાને બહુ ભાવે. તો ચાલો સાથે સાથે આપણે દાળ શાકનો વઘાર પણ કરી નાખીએ ને. જજ્જુ બધું લીંબુ નાખી કાઠિયાવાડી આપણી દાળ, ખાટી મીઠી તીખી દાળ તૈયાર છે. અને આજે બનાવવાનું છે ગુવાર બટેટાનું શાક અને ચાલો હમણાંથી હજી ગુવાર આવે જ છે, હજી વાંધો નથી. ઉનાળો આવ્યો છે પણ શાકભાજી આમ આવે છે સરસ, પણ ખબર નહીં કેમ ભાવતા નથી હમણાંથી શાકભાજી. ગમે એટલું સારું શાક બનાવીએ ને તોય તે હમણાંથી એટલો સ્વાદ નથી આવતો. ખબર નહીં કેમ કોઈને ભાવતા જ નથી શાકભાજી કે એવું કંઈ. એને બને એટલી કોશિશ કરીએ કે આપણે વ્યવસ્થિત બધું શાકભાજી ને એવું બધું લીલોતરી શાકભાજી ખાય છોકરાઓ, પણ છોકરાઓ કે હમણાંથી કોને ખબર ભાવતું જ નથી કાંઈ. એટલે કોશિશ કરીએ કાંઈક આ સંભારા અને સલાડ ને આ તે બધું વ્યવસ્થિત સાથે રાખવાની કે છોકરાઓને ભાવે એમ કરીને. ચાલો આપણી રસોઈ બની ગઈ છે. 12:30 વાગી ગયા છે. આપણે બાબાને ફટાફટ ભોગ ધરાવી દઈએ. આપણા મેનુમાં છે આજે મસ્ત એવી ગુંદી, દાળ, ગુવાર બટેટાનું શાક છે,
ભાત છે સરસ મજાના, અને સાથે સાથે છે સંભારો, અને સલાડ પણ છે. અને હમણાંથી કેરી આવે છે, તો કેરી તો હોય જ, તે બધાને ભાવે કેરી. તો ચાલો બાબાને થાળી ધરાવી દઈએ સરસ મજાની, અને બાબાને ખૂબ દિલથી, પ્રેમથી અને સ્વચ્છ મનથી આપણે બાબાને ખૂબ પ્યારથી ભોગ ધરાવીએ. અને બાબા ક્યારેય એવું નથી જોતા કે આજ મારા માટે શું બનાવ્યું છે. નહીં, મારા દિલનો ભાવ જોવે છે, માટે ખૂબ દિલથી આપણે ભોગ ધરાવીએ. પાણી આવ્યું. અરે વાહ વાહ, અરે વાહ, નહીં કરો. અરે વાહ. દિશા ધાનું નવડાવતી હતી ને, એટલે પછી મેં બાબાને ભોગ ધરાવ્યા પછી બધી જ રોટલી કરી નાખી. અંધાનુબેન નાહી ધોઈને આવી પણ ગયા. જો ચાલો સાથે સાથે ધાનુબેન પણ રોટલી બનાવતા શીખી ગયા છે. હવે તો ઉપાધિ સાવ છે જ નહીં. ચાલો મેં રોટલી બધી બનાવી નાખીને પછી હું ને ધાનુબેન બેસી ગયા હિંચકે સાક્ષીબેનની રાહ જોઈને. એને જો ધાનુબેન આવી ગયા છે હવે નીંદરમાં. એને જો એ ઝોલા ખાય છે હવે અત્યારે, એને સૂતા હવે બિલકુલ વાર લાગવાની નથી. દિશાને કહું છું, દિશા એને જમાડી દે પહેલાં, નહીં તો એમને જ સૂઈ જવાની છે આજ તો. ચાલો સાક્ષીબેન પણ આવી ગયા છે હવે. ચાલો હમણાં થોડીક વારની અંદર જ અમે બધા જ જમવા બેસી જવાના છીએ. કોણ આવ્યું? પપ્પી કરવા દે. છોટી આવી. ચાલો સાક્ષીબેન આવી ગયા, નિખિલ અને કિશન બંને આવી ગયા છે. તો ચાલો બધા જ સાથે જમવા બેસી જશો, હે ને. આજ તો જમવામાં બધાને મજા આવશે. આજ નિખિલ મને સવારનો કહેતો તો મમ્મી આજ ગુંદી બનાવે છે, ગુંદી બનાવે છે. મેં તો હા આજ ગુંદી બનાવીશ, કારણ કે ગુંદી આજ બધાની ફેવરિટ છે. ચાલો ધાનુબેન પણ સૂવાની તૈયારી કરે છે, એકદમ ઘેરાઈ ગઈ છે. હું ધાનુને ઘરમાં લઈ આવી, અને ચાલો બધા અમે જમી લઈએ અને પછી હમણાં જ ધાનુબેનને સુવડાવી દેવાના છે, કારણ કે અત્યારે જો બહુ જ ઘેરાઈ ગઈ છે. ચાલો બધાએ જમી લીધું, ખાલી હું ને નિખિલ બે જ બાકી રહ્યા હતા. ચાલો અમે જમી લઈએ અને ફટાફટ ધાનુબેનને આજે તો સુવડાવી દઈએ. ટાટા, સાંજે ઉઠજો. કેટલા વાગે ઉઠશું? 5 વાગે. ચાલો બીજો છે ને હાલા કરવાના, આંખો બંધ કરી દો. અરે 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 મગન સ્વિચ આંખો બંધ કરી દેજો ને બીજો. બાય કરજો બાબા. તાનું ટાટા, તાનું જે કરવા જવાનું, શિવ બાબા પાસે જવાનું. હા ટાટા કહી દો, ટાટા ટાટા કહી દો, ટાટા કહી દો. બાબા કહી દો બાય બાય. હા જાઓ હાલો. નહીં બાબા પાસે જવાનું કાનું, શિવ બાબા પાસે. હા હાલો હું આવું, હમણાં આવું. ટાટા. ચાલો ત્યારે આજે છે સતગુરુવાર, એટલે ધાનુબેન પહોંચી ગયા છે સેન્ટરે. અને આજે સતગુરુવાર છે એટલે જ તે હું ગઈ નથી સેવામાં, કારણ કે જે સ્થાને હું સેવામાં જાઉં છું ને એ સ્થાનના બધા જ વિદ્યાર્થીઓ, બાબાના બાળકો બધા જ ગુરુવારના હિસાબે બધા જ સીધા સેન્ટરે જશે અને સેન્ટરે જ મુરલી સાંભળશે. તો આજે મારે રજા છે અને ધાનુબેન પહોંચી ગયા છે જુઓ સેન્ટર. ધાનુબેન અને પરિવાર આખો સેન્ટરે પહોંચ્યા છે. અને હું તો સવારમાં વહેલી જઈ આવું છું, એટલે મારે કાંઈ અત્યારે જવાનું હોય નહીં, એટલા માટે હું વિડીયોનું એડિટિંગ કરું છું. તો ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બેલ આઇકન જરૂર પ્રેસ કરી દેજો. અને કાલ નવા વ્લોગમાં ફરી વખત મળીશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.